આપ જોઈ રહ્યા છો સીએનસી ગુજરાત। પહેલી નજરે જોતા તમને એવું લાગશે કે અહીંયા કોઈ સેવાકીય પ્રવૃત્તિ થઈ રહી છે અને આ બધા લોકો આ સેવાનો લાભ લેવા જઈ રહ્યા હોય તેવું લાગશે, પરંતુ ના, આ કોઈ પ્રવૃત્તિ નહીં, પરંતુ આ તો એ બધી પ્રવૃત્તિ છે કે જે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ થાય છે। સુરત ખાતે 31 ડિસેમ્બર નિમિત્તે આ બધાએ એ ગુનો કર્યો છે કે જે પોલીસ દ્વારા 31 ડિસેમ્બર પહેલા અને 31 ડિસેમ્બર સુધીમાં લગભગ અનેક લોકોને દારૂના નશામાં પકડ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પરંતુ આ 31 ડિસેમ્બરની ભીડ છે કે જેઓ દારૂના નશામાં ઝૂમી રહ્યા હતા અને પોલીસે બાનમાં લઈને ધરપકડ કરી છે। લગભગ સુરત પોલીસ દ્વારા 225 લોકોનું ખૂબ મોટું સરઘસ કાઢતા આ નજારો જોવાલાયક બન્યો હતો। આ જોતા એવું લાગે છે કે ગુજરાત પોલીસ કાયદામાં હવે જરા પણ બાંધછોડ ન કરી રહી હોય તેવું દેખાઈ આવે છે। પોલીસ દ્વારા 31 ડિસેમ્બરે નાઇટ કોમ્બિંગ અને પેટ્રોલિંગ સતત કરી રહી હતી। તેની સાથે આરોપીઓ જે ઝડપાયા છે પોલીસ દ્વારા તેમની કરેલી કામગીરી સ્પષ્ટપણે દેખાઈ આવે છે। આરોપીઓને જોતા એવું લાગે છે કે આ માત્ર 31 ડિસેમ્બરના આરોપી નથી, પરંતુ દારૂ પીવાના રીઢા ગુનેગાર છે કે જેઓ રોજે રોજ દારૂના નશામાં ફરતા હોય। જવા દો એ વાત આપણે 31 ડિસેમ્બરની કરીએ તો પોલીસની આ કામગીરી ખૂબ જ વખાણવા લાયક છે અને સુરતના અને ગુજરાત પોલીસે જે કામગીરી કરી બતાવી છે તે ખૂબ જ પ્રોત્સાહિત કરવા જેવી કામગીરી સ્પષ્ટપણે જોઈ શકાય છે। બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ।